જો તમને કેટલાય લોકોને ખભામાં એમાં દુખાવો થતો હશે, હાથ ઊંચો કરવામાં તકલીફ થતી હશે, અમુક લોકોને હાથ ઊંચો કર્યા પછી એનાથી વધારે ઊંચો કરવામાં તકલીફ થાય, અમુક લોકોને હાથ ઊંચો કરવાની શરૂઆત કરવામાં જ તકલીફ થાય. આવી જુદી જુદી ખભાની કન્ડિશનો હોય છે અને તમે ડૉક્ટરને ક્યારેક બતાડેલું હોય, ઓર્થોપેડિક સર્જનને બતાડેલું હોય તો બધાએ તમને કહ્યું હોય કે તમારી નસ ફાટી ગઈ છે, તમારું રોટેટર કફ ટીયર થઈ ગયું છે, તમને ફ્રોઝન શોલ્ડર છે. તો આ બધામાં જે નસ ફાટે છે એ કઈ નસ ફાટે છે એ તમને આજે હું બતાવું. તો મારી પાસે આ એક એનું છે નમૂનો. તો એમાં તમે જુઓ તો આ જે આપણો ખભાનો સાંધો છે, બરાબર, ખભાની સાંધાની આસપાસ આમાં જેમ દેખાય છે આ પ્લાસ્ટિક, એ તમારી આ રીતની તમારા શરીરમાં અહીંયા ખભામાં નસો હોય અને આમાંથી કોઈ બી એક વસ્તુ ફાટી જાય અને આમ ખેંચાઈ જાય એટલે પછી જે નસ ફાટી હોય એ વસ્તુ તમારાથી ના થાય. હવે જો તમારો હાથ ઊંચો કરવાની નસ ફાટી હોય તો તમે હાથ ઊંચો ના કરી શકો, થોડો સપોર્ટ કરી દો તો પછી આખો હાથ ઊંચો થાય. અમુક લોકોને આખો હાથ ઊંચો કરવામાં તકલીફ થતી હોય તો એમને બીજી નસ ફાટી હોય, એમ કરીને આ રોટેટર કફ એમાં 4 સ્નાયુ હોય, એમાંથી કંઈક ના કંઈક તમને તકલીફ થઈ હોય. આ આપણે જોવું હોય તો એક્સરેમાં આપણને ના દેખાય, આ જોવા માટે તમારે MRI કરાવવો પડતો હોય છે.